દિવ્યાબેન નાથાણી ગાંધીધામ મનપાના નવા મેયર બન્યા છે। ડેપ્યુટી મેયર તરીકે નવીનભાઈ જરૂનું નામ જાહેર કરવામાં આવ્યું છે। તેજસ શેઠ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે। નામોની જાહેરાત કરવામાં આવી છે। તો ડેપ્યુટી મેયરના નામની પણ જાહેરાત કરવામાં આવી। તેજસ શેઠ મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે। તો દિવ્યાબેન નાથાણી ગાંધીધામ મનપાના નવા મેયર બન્યા છે। તો તેજસ શેઠ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે। તો દિવ્યાબેન નાથાણી ગાંધીધામ મનપાના નવા મેયર બન્યા છે। નામોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ડેપ્યુટી મેયર તરીકે નવીનભાઈ જરૂરનું નામ જાહેર કરવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અયાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી અયાસ, શું વિગત? જી ગતિ ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રથમ વખત ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ ભાજપનો જે છે તે દબદબો કાયમ રહ્યો છે અને આજે જે છે તે પ્રથમ મેયરની અને સ્ટેન્ડિંગ ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ પક્ષના નેતા દંડકની જાહેરાત કરવામાં આવી છે। પ્રથમ મેયર તરીકે દિવ્યાબેન નાથાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે। ડેપ્યુટી મેયર તરીકે નવીનભાઈ જરૂ, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે તેજસભાઈ શેઠ, પક્ષના નેતા તરીકે ભરત મીરાણી અને દંડક તરીકે સુરેશભાઈ ધુવાનો જે છે તે નામ જાહેર કરવામાં આવ્યો છે। હાલ જે છે તે ગાંધીધામ મહાનગરપાલિકામાં તેમની જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે ચાલુમાં છે અને આગળ પણ અમે આ જ અહેવાલોને કન્ટિન્યુ રાખશું। જી અયાસ, વિગત બદલ આપનો આભાર।